હેલો, જય શ્રી કૃષ્ણ. આપણે જો સાબુદાણાની વેફર પાડવાની છે. સરસ મજાનું આપણું ખીરું તૈયાર થઈ ગયું છે સાબુદાણાનું. હવે આને આપણે વેફર પાડશું. જો આવી રીતે નાના નાના તપેલા ભરી અને એક આપણે ઓલો કાંઠો લેવાનો અને આવી રીતે પાડતી જવાની. જો હું તમને બતાવું. જો આપણે સાબુદાણાની વેફર છાંયે પાડી છે આવી રીતે એક કાંઠો લેવાનો, એની અંદર આપણે આમ નાખવાની થોડી, પછી આમ પોળી કરી દો ને એટલે સરસ મજાની ગોળ થઈ જશે. જો થઈ ગઈ. હવે આવી રીતે આપણે બધી જ વેફર પાડી દેશું. આપણે સાબુદાણા 5 કિલો સાબુદાણાની વેફર પાડવાની છે. બધી આવી રીતે પાડશે. જો આમ પછી એક ચમચી નાખી, 1 સ્પૂન જેટલી, પછી આમ આપણે કાંઠો લઈ લેવાનો એટલે એકદમ ગોળ પણ થશે અને આપણી વેફર પણ સરસ તળાતાય સરસ થશે. તળાશે ત્યારે પણ તમને બતાવીશ. આપણે 5 કિલો સાબુદાણા લીધા છે, એને સાંજે પલાળી દીધા હતા અને સવારે આપણે ગરમ પાણી કરી એની અંદર જીરું, હળદર, તલ, પછી મરચાં, આદું અને ટમેટાની ગ્રેવી થોડીક નાખી છે અને સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે અને પછી થોડીક વાર ચડવા દીધું છે. અને પછી 5 કિલો સાબુદાણામાં આપણે 2 કિલો બટેટા નાખ્યા છે બાફીને અને ખમણીની અંદર ખમણી નાખ્યા છે. એટલે આપણે સાબુદાણાની વેફર વાર તહેવારે ખાઈ શકીએ. નકર સાબુદાણાની થોડીક કરી અને થોડીક આપણે સાબુદાણા અને બટેટાની મિક્સ કરી. આ આપણે કરી છે એ સાબુદાણા અને બટેટાની મિક્સ વેફર છે. આવી રીતે પાડવાની અને થોડીક વાર ઉકળવા દેવાનું. એને ઉકળી જાય એટલે આપણે હલાવીને મસ્ત રીતે અને બટેટાને છેલ્લે નાખવાના. પછી આપણે 3 લીંબુ નાખી દીધા છે 5 કિલો સાબુદાણાની અંદર. એટલે આપણી સાબુદાણાની વેફર એકદમ બાર જેવી પરફેક્ટ તૈયાર થશે. જો આવી રીતે પતીકા કરવાના અને થોડીક છે એ આપણે વ્હાઈટ સાબુદાણાની વેફર કરશું, એ આપણે કોથળીમાં કરશું. આપણે દૂધની ને એવી કોથળીઓ ખાલી થઈ હોય એમાં ભરી અને સીધી લીટી કરીને કરશું અને થોડાક આવા ગોળ પતીકા કરશું. તો આપણી સાબુદાણાની વેફર થઈ જશે સરસ મજાની તૈયાર. જો આવી રીતે થોડીક ચમચીની એ આવી છે. જો આવી રીતે એક પ્લાસ્ટિકની કોથળી લઈ અને એની અંદર આપણે સાબુદાણાની વેફર આમ તૈયાર કરશું. પછી આપણે એને સુકાઈ જશે, પછી તો છાંયે સુકાશે 1 દિવસ, આખો દિવસ. પછી બીજે દિવસે તડકે નાખી દેશું. તડકે કડકડી થાય ત્યાં સુધી રહેવા દેશું ને પછી આપણે એને તળીને ખાશું. હું તળીશ ત્યારે પણ હું વિડીયો બનાવીશ ને તમને મોકલીશ. મારી ચેનલને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને લાઈક પણ કરજો, તો તમને નવા વિડીયા હું મૂકતી રહીશ ને એ તમને બધાને દેખાતા રહેશે. બાય બાય. જય શ્રી કૃષ્ણ.